રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવોમાં સતત વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે યુવાન પર 6 જેટલા શખ્સો દ્વારા છરી વડે હુમલો કર્યા. 3 જાણભેદુ સહિત 6 શખ્સો છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા. ધ્રાંગધ્રા તાલુકાના મૂળ રાજપર ગામના અને હાલ મોરબી ખાતે રહેતા વિષ્ણુભાઈ રમેશભાઈ માલકિયા તથા તેમના માતા બંને મોટરસાયકલ પર કોપરણી ગામે લૌકિક પ્રસંગે જવા માટે આવ્યા હતા. જ્યાં કોપરણી ગામના ગેટ પાસે કેટલાક શખ્સોએ આવી વિષ્ણુભાઈ પર હુમલો કરવા લાગ્યા. હુમલાખોરો દ્વારા છરી વડે હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામ હુમલાખોરો નાસી ગયા હતા. આ તરફ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછમાં હુમલો કરનાર 6 જેટલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જેમાં હુમલાખોરોમાં બનાભાઈ મગનભાઈ, મયાભાઈ બનાભાઈ, મશાભાઈ બનાભાઈ સહિત 3 અજાણ્યા મળીને કુલ 6 જેટલા શખ્સો હોવાનું ઇજાગ્રસ્તે જણાવતા પોલીસે તમામ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. હત્યા, અપહરણ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ રોજ રોજ બની રહી છે. આ વચ્ચે ઘટના ઘટ્યા બાદ તંત્ર સફાળું જાગી ગુનેગારને પકડવા જોર કરે છે, પરંતુ હવે જરૂરી એ છે કે ગુના થતા જ અટકાવવા જોઈએ, જેથી કોઈ નિર્દોષ આ ગુનાનો ભોગ ન બને.